આવી રીતે રામદેવજી બાપાએ અને સર્વે સંતો ભક્તો અને જતી સતી 52 વીર 64 જોગણી આજ દ્વારકાની અંદર મેળો માણવા માટે આવ્યા છે અને સવે કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારી છે અને સૌ સંતો ભક્તો એમના જીવનને ધન્ય માને છે અને રામદેવજી બાપા આ સંતો ભક્તો 52 વીર 64 જોગણીને આજ શું કહેવા લાગ્યા છે? અરે સંતો ભક્તો, અરે ભાઈઓ, અરે સંપાસી, અત્યારે કેવો રૂડો આ વસંત પંચમીનો મેળો જામ્યો છે, તો સાથે મળી અને ચાલો આપણે ગત ગંગાના દર્શન કરીએ ભાઈઓ, ગત ગંગાના દર્શન કરીએ. આવી રીતે દ્વારકાની અંદર સાપાસી કુપાસી સંતો ભક્તો અને જતી સતી દ્વારકાનો મેળો માણે છે. પણ દ્વારકાનો મેળો કેવી રીતે માણે છે? ઉત્સવ ઉજવા દ્વારકા ધામે આજ ઉત્સવ ઉજવા વસંત પંચમીનો મેળો મનાય. આવે ગોરખના એ સિદ્ધ સોરા છે નવેરના. આવે મલેના એ પાવન વીર એની સાથે સહાય. ઓ દ્વારકા ધામે આજ ઉત્સવ ઉજવાય. ઓ લાખણકા ધામે આજ ઉત્સવ ઉજવાય. મેળો મનાય જો હાલો દુર્ગા
બાપા આજ 52 વીર અને 66 જોગણીના દર્શન કરી અને એમનું જીવન ધન્ય કહેવા લાગ્યા છે. આવે કુંભારા તો આબુ ગઢથી આવે કુંભારા સોસજ જોગણી હયે હરખાય. ઓ સાપો તું કેવો ને રામ તે સુહા દ્વારકાધીશ જોઈ આનંદ થાય. પશ્ચિમીનો મેળો દ્વારકાની અંદર 52 વીર 66 જોગણી મલ્લીનાથ રામદેવજી બાપા સાપા કુપા આ મેળાની અંદર મોજ માણી રહ્યા છે. એવામાં એક ઘોડેસવાર ધીરે ધીરે ચાલ્યો આવે છે અને રામદેવજી બાપાની અચાનક એના ગામના માણસની ઉપર પડે છે. એ મેળો મેળો વસંત પશ્ચિમીનો મેળો એ મેળો મેળો રંગ મેળો વસંત પશ્ચિમીનો મેળો વસંત પશ્ચિમીનો મેળો વસંત પશ્ચિમીનો મેળો. અરે ભાઈ, તમે તો રણોજાના રહેવાસી હોય એવું લાગે છે ભાઈ, અને આમ તમારા મુખ પર ઉદાસી ભર્યું વલણ જણાઈ રહ્યું છે ભાઈ. અરે ભાઈ, શું વાત છે જલ્દી મને કહો ભાઈ, જલ્દી કહો. અરે
રામદેવ બાપા રણુજાથી આવું છું અને માતા મીના દેવ સંદેશો મોકલ્યો છે. અરે બહુ સારું. અરે પ્રભુ શું વાત છે? અરે ચંપાસી, હા જુઓ ચંપાસી, હા જુઓ. અરે રામદેવજી બાબા, આજે આપણે દ્વારકાની અંદર આ ગંગાની અંદર વસંત પંચમીનો મેળો માણી રહ્યા છે અને રણુજાની અંદર ભયંકર આફત આવી રહી છે. રામદેવજી બાબા, અરે ચંપાસી, શું વાત છે રણુજાની અંદર? અત્યારે શું ચાલી રહ્યો છે ચંપાસી? મને જલ્દી જાણ કરો. અરે રામદેવજી બાબા, અહીંયા વસંત પંચમીનો મેળો આપણે માણી રહ્યા છે યોગ્ય નથી. કારણ કે દિલ્હીનો બાદશાહ મોટું લાવ લશ્કર લઈ અત્યારે રણુજાની અંદર સડાઈ કરી રહ્યો છે. રામદેવજી બાબા, શું વાત? રણુજાની અંદર આવું મોટું ભયંકર દૂત ઊભું થયું છે. અરે રામદેવજી બાબા, એટલું જ નહીં, ખૂન ખરાબા, અત્યાચાર. અરે રામદેવજી બાપા, ગાયોનો વધ કરવા લાગ્યા છે. ચંપાસી, મારા રણુજાની અંદર ગાયોનો વધ થઈ રહ્યો છે. હા રામદેવજી બાપા, એટલું જ નહીં, અત્યારે રણુજાની અંદર મોટી આફત આવી રહી છે. રામદેવજી બાબા, અત્યારે રણુજાની અંદર આવી આફત હા આવી રામદેવજી છે. બાબા, અને અત્યારે આપણે અહીંયા રામદેવજી બાબા વસંત પંચમીનો મેળો માણી રહ્યા છે યોગ્ય નથી. રામદેવજી બાબા, તમે ધ્યાન થાવ. અરે રામદેવજી બાબા, દિલ્હીનો બાદશાહ અત્યારે આપણા રણુજાની અંદર હાહાકાર મચાવી રહ્યો છે. રામદેવજી બાબા, એટલું જ નહીં રામદેવજી બાબા, દિલ્હીનો બાદશાહ આપણા મંદિર ખાના બધા બંધ કરાવી દીધા છે. વેપારી લોકોને મારવા લાગ્યો છે. રામદેવજી બાબા, અરે રામદેવજી બાબા, કરવા લાગ્યો છે. રામદેવજી બાબા, રણુજાની માથે અત્યારે ભયંકર આફત આવી રહી છે. રામદેવજી બાબા, અરે ચંપાસી, શાંત થાવ. ચંપાસી, શાંત થાવ. આગળ શું લખ્યું છે વાસો ચંપાસી? અરે રામદેવજી બાબા, અત્યારે આપણે અહીંયા દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવાનો સમય નથી. કારણ કે રણુજાની અંદર અત્યારે મોટી આફત આપી રહી છે. મંદિર ખાના બધા બંધ કરાવી દીધા છે. અને એટલું જ નહીં રામદેવજી બાબા, દિલ્હીના બાદશાહે આપણો લીલો નેજો ફરકાયો હતો, ફોડીને ફેંકી દીધો છે. રામદેવજી બાબા, અરે રામદેવજી બાબા, દિલ્હીના બાદશાહે તેમનો કળિયાનો નેજો રોપી દીધો છે. રામદેવજી બાબા, અત્યારે રણુજાની અંદર ખૂન ખરાબા અને મોટી આફત આવી રહી છે. રામદેવજી બાબા, અરે ચંપાસી, બાદશાહે ઘડિયાળ નેજો રોપ્યો છે. હા રામદેવજી બાબા, હા, અને મારા ગઢ પરથી લીલો નેજો ઉતારી લીધો છે. હા રામદેવજી બાબા, અરે ચંપાસી, તો આપણે વસંત પંચમીનો મેળો માણવા નથી રહ્યું. ચંપાસી, ચાલો ઉતાળા પગે રણુજા તરફ ચાલતા થઈએ. ચંપાસી, હા હા રામદેવજી બાબા, અત્યારે આપણે દ્વારકાની અંદર મેળો માણવાનો સમય નથી. કારણ કે રણુજાની અંદર મોટી આફત આવી રહી છે. ચાલો આપણે રણુજા તરફ ચાલતા છીએ. અરે ચાલો ચંપાસી. ઓ દ્વારકાથી પીર રામ વેસરિયા, ઓ દ્વારકાથી પીર રામ વેસરિયા, સાપો કૂપો એની વારે
સડો સડો રે અજમલજીના રામા. આવી રીતે રામદેવજી બાપાએ ત્યારે સડો રે અજમલજીના રામા. એક વાર ઘોડલે દીન ધરો બાપા દીન ધરો. રામો દ્વારકામાં રોકાઈ ગયા જાણે. મારવાડ દેશમાં વકોરે પડ્યો બાપા વકોરે પડ્યો. ચડો ચડો રે અજમલજીના રામા. આવી રીતે ગઢ ગિરનારથી ગોરખનાથ આજ રામદેવજી બાપાને સહાય કરવા માટે ચાલી નીકળે છે અને એની સાથે સિદ્ધ સોરાસી એની વારે ચડે છે. ઓ ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા. ઓ ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા. સિદ્ધ સોરાસી એની વારે ચડે બાબા વારે ચડે. ચડો ચડો રે અજમલજીના રામા. આવી રીતે ગિરનારથી ગોરખનાથ આજ રામદેવજી બાપાને સહાય કરવા માટે હાલી નીકળ્યા છે અને મેવાડમાંથી મલ્લીનાથ અને 52 વીર આજ રામદેવજી બાપાને સહાય કરવા માટે જાય છે. ઓ મેવાડ તીરે મલ્લીનાથ ચડ્યા. ઓ મેવાડ તીરે મલ્લીનાથ ચડ્યા. 66 જોગણી વારે ચડે બાબા વારે ચડે. સડો સડો રે અજમલજીના રામા. આવી રીતે 52 વીર 66 જોગણી અને મલ્લીનાથ આજ રણુજા તરફ હાલી નીકળ્યા છે અને રણુજાની અંદર બાદશાહ આજ ધૂમ મચાવી રહ્યો છે. પણ બાદશાહ કેવી રીતે ધૂમ મચાવે છે? ઓ સડો સડો રે અજમલજીના બાદશાહ. ઓ આબુ કરતી તું ઘોરાણો સડ્યા. ઓ ગઢિયા બુજી તું ઘોરાણો સડ્યા. 52 વીર એની વારે ચડે બાબા વારે ચડે. ચડો ચડો રે અજમલજીના રામા. આવી રીતે સૌ સંતો 52 વીર 66 જોગણી આજ રામદેવજી બાપાની સહાય કરવા માટે આવે છે અને રણુજાની અંદર બાદશાહે ધૂમ મચાવે છે. પણ બાદશાહ કેવી રીતે ધૂમ મચાવે છે? હા મહારાજ, મને તો બહુ આનંદ આવે છે. હા મહારાજ, અમને પણ આજ ખૂબ ખૂબ આનંદ થાય છે મહારાજ. કરુણ એ આપણે રણુજાની અંદર એ વસ્તુ આપણે કરી નાખ્યું છે માટે મને બહુ આનંદ આવે છે. આવી રીતે રણુજાની અંદર માણસોને હેરાન કરે છે એવામાં નવનાથ અને સિદ્ધ સોરાસીની જમાત
આજ રણુજામાં આવી ગઈ છે અને બાદશાહ નવનાથ અને શીશ 84 ને જોઈ અને શું કહેવા લાગ્યા છે? તમે કોણ છો? અરે મી ગઢગીરનાથથી ગોરખનાથથી. આજ્ઞા મહારાજ. કોણ? ગઢગીરનાથથી કુંભો. હા હા ગોરખ ગોરખ. અરે ગોરખ પણ મારે તું અહીંયા શા માટે આવ્યો છે? અરે અહીંયા હું શું શા માટે આવ્યો એમ? રામદેવની સહાય માટે આવ્યો છું. રામદેવની સહાય માટે આવ્યો છો એમ? હા હા રામદેવની સહાય માટે આવ્યો. અરે પણ તારે અને મારે ક્યાં વેર છે? અરે તારે ને મારે ભલે કોઈ નો વેર હોય પણ રામદેવની સહાય માટે જરૂર આવ્યો છું. તો સુભા આની સાથે યુદ્ધ કરો. અરે બાદશાહ હજી તને કહો કે જો તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલ્યો જા. અરે તો હું તને કહેવા માંગુ છું કે જો તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલતા થઈ જાઓ. નગર યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. આવી રીતે નવનાથ આ બાદશાહના લશ્કરને ધમરોળે છે. પણ લશ્કર કેવી રીતે ધમરોળે છે? અને એને હાર થવાથી ગોરખનાથ આવી રીતે ગોરખનાથને બાદશાહને હરાવ્યો છે. અને ગોરખનાથ આજ શું કહેવા લાગ્યા? અરે મહાત્માઓ, ગોરખનાથ તો રણ હવે બાદશાહ તો રણ છોડીને ચાલ્યો ગયો છે. તો ચાલો આપણે રણુજા તરફ ચાલતા થઈએ. હા તો ચાલો. આવી રીતે બાદશાહ ચાલો જાય છે અને બાદશાહ આવી અરે શું કહેવા લાગ્યો છે? હા મહારાજ. લવ લશ્કર કોઈનું બહુ મોટું હતું નહીં? હા બાદશાહ જય બહુ મોટું હતું. તો આપણે અહીંયા થોડી વાર આરામ કરીએ. આવી રીતે અહીંયા આપણે આરામ કરીએ. બાદશાહ આરામ કરે છે. એવામાં કુંભારાણા એની સાથે 52 વીરોને લઈ અને બાદશાહની સામે આવે છે. અને બાદશાહ જોઈ અને શું કહેવા લાગ્યો છે? અરે સુબા, સામે કોઈ હોય એવું મને લાગે છે. તો ખરેખર તું તપાસ કર કોણ છે. હા મહારાજ હું હમણાં જ જાઉં છું અને કોણ છે તેની તપાસ કરું છું. અરે આ રણુજાની અંદર તમે કોણ છો? અરે હું આબુગઢનો કુંભો રાણા છું. આબુગઢનો કુંભો રાણા? હા. તમે આયા શા માટે આવ્યો છો? અરે અહીંયા અમે રામદેવજીની સહાય માટે આવ્યા છીએ. પણ રામદેવજીની સહાય માટે? હા, રામદેવજીની સહાય માટે. મારા બાદશાહને રે તમારે શું વેર છે? અરે મારે તમારા બાદશાહને કોઈ વ્યાર નથી.
પણ તમારા બાદશાહે રણુજા માથે સડાઈ કરી છે એટલે હું રામદેવજીની વારે આવ્યો. અરે મહારાજ બાદશાહ, આ તો આખો ગઢનો કુંભોરાય. કુંભોરાય છે એમ? હા મહારાજ બાદશાહ, સુનો! કુંભોરાય. જો એ પ્રેમથી માને તો ઠીક છે, નકર તેમની સાથે યુદ્ધની તૈયારી કરી નાખો અને યુદ્ધ કરી નાખો. અરે કુંભોરાય, જો તારે જીવતું રહેવું હોય તો અહીંથી તું ચાલ્યો જા. અરે વજીર, હું હજી તમને એ જ સમજાવું છું કે તમારે જો જીવતું રહેવું હોય તો રણુજા મૂકીને ચાલતા થઈ જાવ, નકર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ. અરે તો તૈયાર થઈ જા. તૈયાર થઈ જાવ. આવી રીતે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં બાદશાહને હાર થવા લાગી છે અને બાદશાહ આજ શું કહેવા લાગ્યો છે? આનો પણ લાવ લશ્કર બહુ મોટું હોય એવું લાગે છે. તો ઉતાવળે પૈસા ચાલતા થઈ આવ. પાવન વીરો, આ બાદશાહ તો રણ છોડીને ચાલ્યો ગયો છે, તો ચાલો આપણે તેની પાછળ પાછળ જઈએ. આવી રીતે કુંભારાણા આજ બાદશાહને હરાવી દીધો છે અને કુંભારાણા આજ બાદશાહની પાછળ ચાલા જાય છે અને બાદશાહ આજ રણ મેદાનમાં આવી અને વજીરોને શું કહેવા લાગ્યો છે? સુબા, હા મહારાજ. તમને એમને જાજો રન કાઢી લીધો હોય અરે એવો? મહારાજા, આવડે ઈ તો ધૂળ કાઢી નાખી. પાણી વેચવાનો પીવા દીધું. આવી રીતે એને અફાડી દીધા. રણુજાની અંદર બાદશાહ ધૂમ મચાવે છે એવામાં મેવાડથી મલીનાથ આજ અને 66 જોગણી આજ બાદશાહ સામે આવે અને શું કહેવા લાગ્યો છે બાદશાહ? અરે હા, હવે તમે કોણ છો? અરે બાદશાહ, હું મેવાડગઢ થી મલીનાથ છું. સુબા, હા મહારાજ. મેવાડથી કોણ છો ભાઈ તું? હા બાદશાહ, મેવાડ નો મલીનાથ છું. મલીનાથ એ તાર તું અહીંયા શા માટે આવ્યો છું? અરે બાદશાહ, હું તો આ રણુજાની સહાય માટે આવ્યો છું. સહાય માટે? હા બાદશાહ, રણુજાની સહાય માટે. અને આ તારી સાથે તે કોણ છે? અરે બાદશાહ, આ મારી સાથે 66 જોગણી છે. 66 જોગણી એ? હા બાદશાહ, 66 જોગણી છે. પણ તારે અને મારે ક્યાં વેર છે? અરે બાદશાહ, તારે ને મારે વેર ન હોય તો હું તો એક રણુજાની સહાય માટે આવ્યો છું. અરે જે રસ્તે એવો રસ્તે ચાલતો થઈ જા, નકર તું પણ યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે બાદશાહ, બહુ અભિમાન કરવું એ સારું નથી બાદશાહ. અભિમાન કરવાનું પરિણામ સારું નથી આવતું, માટે લડવા માટે તૈયાર થઈ અરે જાઓ. તૈયાર થઈ જા. અરે 66 જોગણીઓ, આ બાદશાહ સાથે યુદ્ધ કરો અને બાદશાહને ગમરોળી નાખો. ગુજરાત, હા મહારાજ. ખરેખર તમે ધ્યાન રાખજો, આમાંથી કોઈ પણ શક્ય નહીં. હા મહારાજ. આજે બે જાહેર રાખીને ધન્યવાદ કરજો. વિશ્વંભરી અખિલ વિશ્વ ગણેશને
વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરે સતબોધ આપો મામ પાહેયો ભગવતે ભવ દુઃખ કાપો કામ ક્રોધ મદ મોહ થકે થકેલો આડંબરે અતિ ગણો મદ તે ભરેલો દોષો થકી દૂષિત ના કહે માપ પાપો મામ પાહેયો ભગવતે ભવ દુઃખ કાપો શ્રી સદગુરુ શરણ માં રહીને યજોશો રાત્રિ દિને ભગવતે તુજને ભજોશો વિશ્વંભરે અખિલ વિશ્વ તણિજનેતા વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરે સતબોધ આપો મામ પાહેયો ભગવતે ભવ દુઃખ કાપો હવે હોકારો કરતે હવે હોકારો કરતે આજ શક્તિ રમતી ઈશ્વર દે દે કપાળ હાલો ને માડે હાલો ને માડે હાલો ને માડે ગરબે રમાડો ગરબે જોત જગાવો આવો ને માં ગરબે રમાડો ગરબે જોત જગાવો જય નવ દુર્ગા આવી રીતે નવદુર્ગા ની જીત થવા લાગી છે અને બાદશાહ ની હાર થવા લાગી છે અને બાદશાહ આ શું કહેવા લાગ્યો આપણે જીતવા નહીં દે ખરેખર આપણે હાર ફેરી છે તું તારા પર બચાવો આવી રીતે બાદશાહ એનો લાવ લશ્કર લઈ અને સાલા જાય છે અને મલિનાથ તારે શું કહેવા લાગ્યા છે આ બાદશાહ તો રણ મેદાન છોડીને ચાલ્યો ગયો છે તો ચાલો તેમની પાછળ જઈએ આવી રીતે નવદુર્ગા ત્યારે બાદશાહની પાછળ પાછળ ચાલે જાય છે અને આ બાજુ રામદેવજી બાપા સાપો કોપો આ ધીરે ધીરે ચાલા આવે છે અને બાદશાહ ભાજો જાય છે અને બાદશાહ આ શું કહેવા લાગ્યો છે સુબા મહારાજ ક્યાં પહોંચ્યા આપણે મને ના ખબર પેલા થોડો કોરો અરે હા સુબા પેલા થોડી વાર હવે આપણે આરામ કરી લઈએ હા મહારાજ આરામ તો કરવો જ પડશે એમાં નહીં ચાલે અરે દ્વારકા તીરે પીર રામ દેશડિયા ઓ દ્વારકા પીર રામ દેશડિયા સાપો કુકો એની વારે સડે બાબા વારે સડે સડો સડો રે અજમલજી ના રામા ઓ સડો સડો રે અજમલજી ના રામા મહારાજ હજી કોઈ એવું હોય એવું મને લાગે છે હા મહારાજ મને એવું જ લાગે છે કે કોઈક આવ્યું છે અરે સુબા તેને હું પૂછી લો હા મહારાજ તો તમે પૂછી આવો
બાદશાહ, અરે સુબા, આ તો રામલો પોતે લાગે છે. હા મહારાજ, હવે તો એ પાસે આવી ગયો અને બરોબર વર્તાય એવો છે. એ રામલો જ છે મહારાજ. મને તો આગળથી કોઈ બીજો લાગતો હતો. મને પણ એવું જ લાગતું હતું મહારાજ. અરે બાદશાહ, હજી માન તને એક વાર તો મેં હરાવ્યો બાદશાહ, છતાં પણ તને હજી શાંતિ ન થઈ બાદશાહ. જ્યારે મારી બેન સગુણાને તે જ્યારે વનવગડામાં લૂંટી હતી